ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત હિન્દુ મિલન મંદિર ગોપીપુરા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિના 10 દિવસ ઉત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 28/8/2025 ગુરુવારના રોજ ભારત સેવાશ્રમ સંઘ ઓલ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી તેમજ ગુરુકુળ વિદ્યાપીઠ સુરતના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય સ્વામી અમરીશાનંદજી મહારાજ તેમજ મહામંડલેશ્વર સ્વામીજી સીતારામજી મહારાજના શુભ હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ સ્પર્ધાની શુભ શરૂઆત કરવામાં આવી। આજરોજ રામાયણ ચોપાઈની સ્પર્ધામાં સુરત શહેરની તમામ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આવનારા 10 દિવસોમાં મહાભારત હરીફાઈ, ચિત્રકલા હરીફાઈ, વાર્તા, સંગીત હરીફાઈ, વિજ્ઞાન નિબંધ લેખન, વિજ્ઞાન વક્તૃત્વ હરીફાઈ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। લગભગ 100 જેટલા બાળકોએ ભાગ લીધો। महामंडलेश्वर सीतारामदास जी महाराज अपने सूरत शहर जो शान है और आन है एवं भारत सेवा संघ आश्रम दर वर्ष गणेशोत्सव त्यौहारनी सारी रीते उजवणी थाय छे अने साथे आ जगह पे अपने जहाँ बैठा है 85 वर्ष गणेशोत्सव समिति के द्वारा ये प्रारंभ किया हुआ उत्सव बाल गंगाधर तिलक के द्वारा ये भारत की रक्षा के लिए और हिंदू की एकता के लिए किया ये त्यौहार यानी संस्कृत को याद करने के लिए। आज देखो कि हमें शिक्षण तो है, हम डॉक्टर इंजीनियर बन रहे, बहुत अच्छी बात है, लेकिन हम अपनी संस्कृत को भूलते चले जा रहे हैं। आज वही 10 दिवस का 10 दिवस यहाँ कोई न कोई सुंदर कार्यक्रम होते हैं। रामायण की हरी भराई, संस्कृत के कार्यक्रम, कवि सम्मेलन, या समय में जो विधवाएं हैं, गरीब बच्चे हैं, उनके स्कॉलरशिप वगैरह बहुत सारी 9 के 9 10 दिवस से यहाँ सारे रूपी संस्कृत को जो शोभा दे इस तरह के कार्यक्रम करने में आ रहे हैं। हम वह सूरत शहर के सभी गणेश भक्तों से यह निवेदन कर रहे हैं कि आप किसी तरह से कि यह 10 दिवस कोई सुंदर ऐसा कार्य करो। रोज रोज रक्तदान शिविर है, सहयोगियों के लिए है, कोई भी अपना कोई विद्यार्थी बच्चा अपने शरीर में पढ़ रहा है, उनको कुछ मदद रूप हो, कोई विधवा गंगा स्वरूप विधवा है उनके लिए, अरे कोई एक दिकरी जो गरीब है अगर पढ़ रही है उसको गणेश माध्यम से गणेश उत्सव के माध्यम से अगर कुछ आप दोगे, वही बच्चे आज देश के लिए कोई एक इंजीनियर बनेगी, कोई डॉक्टर बनेगी। जो मेरे बाल गंगाधर तिलक का जो उद्देश्य है वह पूरा होगा। जय भारत, जय श्री राम। जी स्वामी जी, कई प्रकारનો કાર્યક્રમ મિત્રો નમસ્કાર। ભારત સેવાશ્રમ સંઘ હિન્દુ મિલન મંદિર ગોપીપુરા એનિમેશન રોડ ઉપરથી હું સ્વામી અમરીશાનંદજી બોલું છું। મિત્રો 1941માં સૌ પ્રથમ સુરત શહેરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત આ સ્થળેથી થયું હતું, જે આજે લગભગ 85 વર્ષ થઈ ગયા અને ત્યારથી અત્યાર સુધી બિલકુલ એ વગર નિરવચ્છિન્ન રૂપે આ ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યું છે। અને આ 10 દિવસની અંદર વિવિધ હરીફાઈઓ જેવી કે રામાયણ, મહાભારત, ગીતા, સંગીત, વક્તૃત્વ, ચિત્રકળા વગેરે વિદ્યાર્થીઓ માટેની હરીફાઈઓ, કવિ સંમેલન, વ્યાયામના કાર્યક્રમો એવા વિવિધ પ્રકારના મનોરંજન, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો રાખવામાં આવે છે। આપ સૌને હું અંતઃકરણપૂર્વક આશીર્વાદ પાઠવું છું અને આમંત્રણ પાઠવું છું। આ એક ઐતિહાસિક સ્થાન છે, આપ જરૂર પધારો અને શ્રી ગણેશજીના દર્શન કરો, એ જ અમારી અભિપ્સા। નમસ્તો, જય ગણેશ।